21 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 5 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5 ગૌ સેવાની કથા મંગલાચાર ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી રાધાકૃષ્ણાય નમઃ ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિનો અતિ પવિત્ર અને મહિમાવંત માસ માનવામાં આવે છે. આ માસમાં કરવામાં આવેલ જપ તપ દાન વ્રત કથા શ્રવણ અને ગૌ સેવા અનેક ગણું ફળ આપે છે. શાસ્ત્રોમાં ગૌમાતાને સર્વ દેવતાઓનું નિવાસસ્થાન કહેવાયું છે. ગાયની સેવા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રસન્ન થાય છે. આજે આપણે સાંભળીએ એક દિવ્ય પ્રેરણાદાયક અને ચમત્કારોથી ભરપૂર ગૌ સેવાની કથા. પ્રાચીન નંદીગ્રામ ગામ. પ્રાચીન સમયમાં નંદીગ્રામ નામનું એક સુંદર ગામ હતું. ગામ હરિયાળાં ખેતરો, વહેતી નદી અને ગાયોના ઝુંડથી ભરેલું હતું. ગામના લોકો સીધા સાદા અને ધાર્મિક હતા. તે ગામમાં હરિદાસ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ લક્ષ્મી હતું. બંને ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. ગરીબી એટલી હતી કે ક્યારેક 2 સમયનું ભોજન પણ મળતું નહોતું. છતાં બંને ક્યારેય ભગવાન પ્રત્યે ફરિયાદ કરતા નહોતા. હરિદાસ રોજ સવારે નદીમાં સ્નાન કરી મંદિરમાં પૂજા કરતો અને પછી ભિક્ષા માંગીને ઘર ચલાવતો. ગરીબીનું દુઃખ. એક સાંજે લક્ષ્મી રડતાં બોલી, હે સ્વામી, આખું જીવન ગરીબીમાં પસાર થઈ રહ્યું છે. ઘરમાં અનાજ નથી, કપડાં નથી, અને લોકો પણ આપનું અપમાન કરે છે. હરિદાસે શાંતિથી જવાબ આપ્યો, હે લક્ષ્મી, ભગવાન જે કરે છે તેમાં કોઈ રહસ્ય હોય છે. એક દિવસ જરૂર કૃપા થશે. લક્ષ્મીએ કહ્યું, પણ કૃપા ક્યારે થશે? હરિદાસ માત્ર શ્રીકૃષ્ણ શરણમ મમ બોલતો રહ્યો. સંતનું આગમન. થોડા દિવસો પછી ગામમાં એક મહાન સંત પધાર્યા. તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું. આખું ગામ તેમના દર્શન કરવા ઉમટી પડ્યું. હરિદાસ અને લક્ષ્મી પણ સંતના દર્શન કરવા ગયા. સંતે હરિદાસને જોઈ તરત કહ્યું, બેટા, તું અંદરથી ખૂબ દુઃખી છે. હરિદાસે નમ્રતાથી પોતાના જીવનની વાત કરી. સંતે આંખો બંધ કરી ધ્યાન કર્યું અને પછી બોલ્યા, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ માસમાં ગૌ સેવા કરજે. ગાયમાં ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ છે. હરિદાસ બોલ્યો, ગુરુદેવ, મારી પાસે તો કંઈ નથી. સંત સ્મિત કરીને બોલ્યા, સેવા માટે ધનની નહીં, ભાવની જરૂર હોય છે. ગૌ સેવા શરૂ થાય છે. પુરુષોત્તમ માસ શરૂ થયો. હરિદાસ રોજ સવારે જંગલમાંથી લીલું ઘાસ લાવતો અને ગામની ગાયોને ખવડાવતો. લક્ષ્મી ગાયોને પાણી પીવડાવતી. ગાયોના પગે લાગી આશીર્વાદ લેતા. ઘણા લોકો તેમની મજાક ઉડાવતા. પોતે ભૂખ્યા રહે અને ગાયોને ખવડાવે. પણ હરિદાસ હંમેશા હસીને કહેતો, ગૌ સેવા એટલે ભગવાનની સેવા. એક દુઃખી ગાય. એક દિવસ હરિદાસ જંગલમાં ગયો ત્યારે તેને એક ગાય ખૂબ ઘાયલ હાલતમાં દેખાઈ. તેના શરીર પર ઘા હતાં અને આંખોમાં આંસુ હતાં. હરિદાસને દયા આવી ગઈ. તેણે ગાયને પાણી પીવડાવ્યું, ઘાસ ખવડાવ્યું અને ધીમે ધીમે ઘરે લાવ્યો. લક્ષ્મીએ પણ પ્રેમથી તેની સેવા શરૂ કરી. ગાય ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. ગાયનો આશીર્વાદ. એક રાત્રે હરિદાસ સૂતો હતો ત્યારે તેને અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેજસ્વી ગૌમાતા પ્રગટ થઈ. ગૌમાતા બોલ્યાં, હે પુત્ર, તું નિસ્વાર્થ ભાવથી મારી સેવા કરે છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હરિદાસ હાથ જોડીને ઊભો રહ્યો. ગૌમાતા આગળ બોલ્યાં, કાલે સવારે તારા ઘરની પાછળ આવેલા વડના વૃક્ષ પાસે જજે. એટલું કહી ગૌમાતા અદૃશ્ય થઈ ગયાં. દિવ્ય ખજાનો. સવારે હરિદાસ વડના વૃક્ષ પાસે ગયો. ત્યાં જમીનમાં ચમક દેખાઈ. જ્યારે તેણે ખોદકામ કર્યું ત્યારે એક જૂનો ઘડો મળ્યો. ઘડામાં સોનાના સિક્કા, ચાંદી અને કિંમતી આભૂષણો હતાં. હરિદાસની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, હે પ્રભુ, આ બધું તમારી કૃપા છે. ધનની સાચી ઉપયોગિતા. હરિદાસે ધન મળતાં જ મોટું ઘર બનાવ્યું નહીં. સૌપ્રથમ ગામમાં ગૌશાળા બનાવી. નિરાધાર અને બીમાર ગાયોની સેવા શરૂ કરી. ગામના ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભજન, કીર્તન અને કથા યોજાતી. ગામમાં સુખ શાંતિ વધવા લાગી. લોભી વેપારી. ગામમાં મહેશદાસ નામનો ધનિક વેપારી રહેતો હતો. તે ખૂબ લોભી અને અહંકારી હતો. જ્યારે તેને હરિદાસના ધનની ખબર પડી ત્યારે તેને ઈર્ષા થઈ. તે વિચારવા લાગ્યો, જો ગૌ સેવા કરીને આટલું ધન મળે તો હું પણ કરું. પણ તેની સેવા માત્ર દેખાવ માટે હતી. તે ગાયોને મારતો અને લોકો સામે દાનનો દેખાવ કરતો. ભગવાનનો સંદેશ. એક રાત્રે મહેશદાસને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. ભગવાન બોલ્યા, જે સેવા સ્વાર્થ માટે થાય તે સેવા નથી. મહેશદાસ ડરી ગયો. સવારે તે હરિદાસ પાસે ગયો અને માફી માંગી.
હરિદાસે કહ્યું, સાચા મનથી સેવા કરશો તો ભગવાન જરૂર પ્રસન્ન થશે. તે દિવસથી મહેશદાસ બદલાઈ ગયો. ગામમાં દુષ્કાળ. એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. નદી સુકાઈ ગઈ, ખેતરો બળી ગયા, લોકો દુઃખી થઈ ગયા. હરિદાસે ગામલોકોને કહ્યું, ચાલો આપણે સૌ મળીને ગૌ પૂજા અને હરિનામ સંકીર્તન કરીએ. બધાએ મળીને ગાયોની સેવા કરી. ભજન કીર્તન શરૂ થયું. થોડા સમય પછી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. મુશળધાર વરસાદ શરૂ થયો. ગામમાં આનંદ છવાઈ ગયો. બધા બોલવા લાગ્યા, ગૌ માતાની જય, પુરુષોત્તમ ભગવાનની જય. ગૌ માતાનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગાયમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ છે. ગૌ સેવા કરનારને અખૂટ પુણ્ય મળે છે. ગાયને રોટલી ખવડાવવાથી પાપોનો નાશ થાય છે. ગૌદાન મહાદાન કહેવાય છે. ગાયનું દૂધ, ઘી અને ગૌમૂત્ર પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે ગોપાલક હતા. તેથી ગૌ સેવા ભગવાનને અતિ પ્રિય છે. લક્ષ્મીની પરીક્ષા. એક દિવસ ઘરમાં અનાજ બિલકુલ નહોતું. લક્ષ્મીએ 2 જ રોટલી બનાવી. ત્યારે ઘરની બહાર એક ભૂખી ગાય આવી. હરિદાસ બોલ્યો, આ રોટલી ગૌમાતાને ખવડાવી દઈએ. લક્ષ્મી થોડું વિચારી, પણ પછી પ્રેમથી બંને રોટલી ગાયને ખવડાવી દીધી. તે દિવસે બંને ભૂખ્યા સૂઈ ગયા. ચમત્કાર. સવારે દરવાજા બહાર અનાજની મોટી બોરી પડી હતી. કોઈ અજાણ્યો વ્યક્તિ રાત્રે મૂકી ગયો હતો. હરિદાસ સમજી ગયો કે આ ભગવાનની કૃપા છે. લક્ષ્મીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ગૌશાળાનો વિકાસ. સમય જતાં હરિદાસની ગૌશાળા ખૂબ પ્રસિદ્ધ થઈ. દૂર દૂરથી લોકો ગાયોની સેવા કરવા આવતા. બીમાર ગાયો સ્વસ્થ થવા લાગી. ગામમાં દૂધની સમૃદ્ધિ વધી. ગરીબ બાળકોને મફત દૂધ મળવા લાગ્યું. એક અહંકારી રાજા. તે રાજ્યનો રાજા, વીરસિંહ, ખૂબ અહંકારી હતો. તેને લાગતું કે ધન અને શક્તિથી બધું મેળવી શકાય. એક દિવસ તેણે હરિદાસની પ્રસિદ્ધિ સાંભળી. રાજા બોલ્યો, એક ગરીબ બ્રાહ્મણની એટલી પ્રસિદ્ધિ કેમ? તે હરિદાસને મળવા આવ્યો. રાજાની પરીક્ષા. રાજાએ પૂછ્યું, તારી પાસે એવું શું છે કે આખું ગામ તને માન આપે છે? હરિદાસ બોલ્યો, મારી પાસે માત્ર ગૌ સેવા અને ભગવાનનો આશીર્વાદ છે. રાજા હસવા લાગ્યો. ત્યારે હરિદાસે કહ્યું, મહારાજ, એક દિવસ ગૌ સેવા કરીને જુઓ. રાજાએ મનમાં વિચાર્યું કે આ તો સામાન્ય વાત છે. રાજાનો પરિવર્તન. થોડા દિવસ પછી રાજાના મહેલમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ. રાજા ચિંતિત થયો. ત્યારે તેને હરિદાસની વાત યાદ આવી. તે ગૌશાળામાં આવ્યો અને સાચા મનથી ગાયોની સેવા શરૂ કરી. ધીમે ધીમે મહેલની બધી સમસ્યાઓ દૂર થવા લાગી. રાજા સમજી ગયો કે સાચું સુખ સેવા અને ભક્તિમાં છે. પુરુષોત્તમ ભગવાનનો આશીર્વાદ. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે હરિદાસે વિશાળ ભજન સંધ્યા રાખી. ગામના બધા લોકો આવ્યા. ભજન દરમિયાન અચાનક મંદિર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ દેખાયું. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન બોલ્યા, જે ભક્ત ગૌ સેવા કરે છે, ગરીબોની મદદ કરે છે અને નિસ્વાર્થ ભાવ રાખે છે, હું હંમેશા તેના સાથે રહું છું. બધાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. હરિદાસનું વૈકુંઠ ગમન. વર્ષો વીતી ગયા. હરિદાસ વૃદ્ધ થયો. એક દિવસ તેણે ગામલોકોને કહ્યું, મારા પછી પણ ગૌ સેવા બંધ ન થવી જોઈએ. બધાએ વચન આપ્યું. હરિદાસ ભગવાનનું નામ લેતા લેતા શાંતિથી પરમધામ પામ્યો. કહેવામાં આવે છે કે સ્વર્ગમાંથી દિવ્ય વિમાન આવ્યું અને હરિદાસને વૈકુંઠ લઈ ગયું. કથાનો ઉપદેશ. આ કથા આપણને શીખવે છે, ગૌ સેવા મહાપુણ્યનું કાર્ય છે. નિસ્વાર્થ ભાવથી કરેલી સેવા ભગવાનને પ્રસન્ન કરે છે. પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપે છે. ગાયમાં દેવતાઓનો નિવાસ છે. ભગવાન ભક્તની ભાવના જુએ છે, ધન નહીં. પુરુષોત્તમ માસમાં કરવાના કાર્યો. ગાયને લીલું ઘાસ ખવડાવવું. ગાયને રોટલી આપવી. ભગવાન શ્રીકૃષ્ણનું નામસ્મરણ કરવું. ગરીબોને દાન કરવું. ગીતા પાઠ કરવો. ઉપવાસ અને સાત્વિક આહાર રાખવો. ભજન કીર્તન કરવું. ન કરવા જેવી બાબતો. ગાયને તકલીફ ન આપવી. કોઈનું અપમાન ન કરવું. ક્રોધ અને લોભથી દૂર રહેવું. વ્યસનોથી દૂર રહેવું. ખોટું બોલવું નહીં. ગૌ માતાની પ્રાર્થના. હે ગૌ માતા, તમે વિશ્વની માતા છો. અમારા જીવનમાંથી દુઃખ દૂર કરો. ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ આપો. અમને સેવા, દયા અને પ્રેમનો માર્ગ બતાવો. સમાપન. જે ભક્ત પુરુષોત્તમ માસમાં આ ગૌ સેવાની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, વાંચે છે અથવા અન્યને સંભળાવે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેની મનોકામના પૂર્ણ કરે છે. બોલો ગૌ માતાની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રીકૃષ્ણ કનૈયાલાલની જય.